ડભોઈ વડોદરા હાઈવે ઉપર પલાસવાડા સીમમાં દિવ્યાંગ યુવકની હત્યા કરી મોબાઈલ લૂંટી લેવાના મામલે હરિયાણાના શખ્સ સામે ગુનો નોંધાયો છે। ડભોઈ વડોદરા હાઈવે પર પલાસવાડા ગામની સીમમાં 28 વર્ષીય અલ્પદ્રષ્ટિ ધરાવતા ફૈયાજ અહેમદ મહેબૂબ અહેમદ શેખની હત્યાની ઘટના સામે આવી છે। ફૈયાજ અહેમદે પેસેન્જર ટ્રેનના વિકલાંગ ડબ્બામાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે હરિયાણાના રાહુલ ઉર્ફે બોલુ કરમવીર જાટે તેમની સાથે મિત્રતા કેળવી હતી। આ બાદ આરોપી ફૈયાજ અહેમદને વડોદરાથી ડભોઈ તરફ જતા રેલવે સ્ટેશન નજીક ઉતારી પલાસવાડા સીમમાં સવિતા એસ્ટેટ સામેના ખુલ્લા પ્લોટમાં લઈ ગયો હતો। ત્યાં દિવાલ પાસે સાંકળ વડે ગળે ટૂંપો આપી તેમને હત્યા કરી મોબાઈલ ફોન લૂંટી આરોપી ફરાર થઈ ગયો હતો। મૃતકના પિતા મહેમૂદ અહેમદ શેખની ફરિયાદના આધારે ડભોઈ પોલીસે રાહુલ ઉર્ફે બોલુ કરમવીર જાટ વિરુદ્ધ હત્યા અને લૂંટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે। ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. ઝાલા દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। વિડીયો જર્નાલિસ્ટ ફજલ રજાક ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ ડભોઈ।